આંબાપાણી ગામમાં વિદ્યાર્થિનીનો આપઘાત, જ્યાં વિદ્યાર્થિનીએ ઘરે ઘરે ફાંસો ખાઈ અને જીવન ટૂંકાવ્યું છે કે જ્યાં 3 દિવસ પહેલા જ વિદ્યાર્થિનીઓએ શાળાના 2 રસોઈયા વિરુદ્ધ નોંધાવી હતી છેડતીની ફરિયાદ। રસોઈયાઓએ મૃતક વિદ્યાર્થિની પર દબાણ કરતા આપઘાત કર્યો હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે। પોલીસે પણ છેડતી કરનાર રસોઈયા સામે કોઈ કાર્યવાહી નહીં કરી હોવાના પરિવારજનોના આક્ષેપ છે। જે ઘટના બની છે, જે સ્કૂલમાં શાળામાં જે રસોઈયા પર આરોપ લગાવવામાં આવ્યા છે છેડછાડીનો, તો જે રસોઈયા છે ધીરુભાઈ અને એમાં રમેશભાઈ પણ છે, તો એ પોલીસ તંત્ર એ લોકો પર કેસ કર્યો છે। તો એને ખુલ્લો કેમ મૂકવામાં આવ્યો? કાલ ઉઠીને છોકરીએ આજે આ બનાવ બન્યો છે અને છોકરીને કદાચ ધાક ધમકી પણ દબાણ હશે તો જ છોકરીએ આ પગલાં ભર્યા છે। આજે આંબાપાણી સ્કૂલમાં ભણતી હતી, જે એના સામે કંઈ છેડછાડીનો પેલો કેસ દાખલ થયેલો હતો પેલા રસોઈયાના સામે। એ માટે અમે હજુ પોલીસ પાસે કાર્યવાહી લીધી છે, બાકી એ લોકોએ કંઈ કાર્યવાહી હાથ ધરી નથી। એ માટે આજે છોકરીએ સવારે ગળે ફાંસો ખાઈ લીધો। આત્મહત્યાનો આ હોસ્ટેલમાં દબાણથી આત્મહત્યા કરેલ છે આ છોકરીએ। શું ઘટના બની ધ્યાનમાં તો વધારે નથી મને આવતું, કઈ ઘટના તો બનેલી હોય એટલે જ છોકરીએ આત્મહત્યા કરેલી છે।